તત્વાર્થ સૂત્રનો બીજો અધ્યાય 50મું સૂત્ર તેજસમપી આપણે ચાલુ કરેલું. એનું ભાષ્ય પણ આપણે વાંચી ગયા છે. ટીકા ચાલુ કરવાની છે. ટીકા લાંબી છે એટલે આપણે લાસ્ટ ટાઈમ એને સ્ટોપ કરેલું. હવે આપણે કન્ટિન્યુ કરશું. સૂત્રનો સંબંધ અને સમુદિત અર્થ પ્રસિદ્ધ છે. એટલે તેજસ શરીર પણ લબ્ધિથી પ્રાપ્ત થઈ શકે છે. હવે ભાષ્યકાર અવયવ અર્થને જે કહે છે એની જ આપણે ટીકા જોવાના છે. તેજસ શરીર પૂર્વે જેનું સ્વરૂપ કહ્યું તે તેજસ પણ શરીર લબ્ધિરૂપ નિમિત્તથી થાય છે. એટલે લબ્ધિથી જેમ આહારક શરીર થાય છે એમ તેજસ શરીર પણ થાય છે. વૈક્રિય શરીર પણ થઈ શકે. આનો ભાવાર્થ આ છે કે તેજસ શરીર લબ્ધિ નિમિત્તથી પણ હોય છે, નહીં કે લબ્ધિ નિમિત્તથી જ. એટલે લબ્ધિના કારણે જ તેજસ શરીર હોય એવું જરૂરી નથી, પણ લબ્ધિના કારણે પણ તેજસ શરીર હોઈ શકે છે. કારણ કે લબ્ધિ વિના પણ રસાદી એટલે પાણી વગેરે આહારને પચાવનાર ઉષ્ણ સ્વરૂપ જે તેજસ શરીર છે, બરોબર છે, એ હોય છે. આવું તેજસ શરીર અપેક્ષા એ જોયું હતું કે આપણે એ કાર્મણ શરીરનો ભેદ છે. હવે કર્મણ શરીર કહે છે કે કર્મણમ ઇત્યાદિ એટલે કર્મણ શરીર ઔદારિક આદિ શરીરોનું કારણ છે. ઔદારિક વગેરે જે છે ને એ શરીરોનું કર્મણ શરીર એ કારણ છે. એટલે કર્મણના કારણે જ બાકી બધા શરીરો થાય છે. બરોબર છે. કારણ ઉપાદાનથી પણ હોય. નીચે જે છે ને ફૂટનોટમાં લખ્યું છે, જે કારણ જ કાર્ય સ્વરૂપ બની જાય તેને ઉપાદાન કારણ કહેવાય. જેમ માટીમાંથી ઘટ બને તો માટી સ્વયં ઘટ રૂપ બની જાય છે, એટલે માટી એ ઉપાદાન કારણ છે. બરોબર છે. અને કુંભાર છે, દંડ છે, ચક્ર છે, આ બધું નિમિત્ત કારણ છે. તો શું કર્મ સ્વયં જ બાકી બધા શરીર રૂપ બની જાય છે, કે કર્મ એ બાકી બધા શરીર માટે નિમિત્ત કારણ છે? તો અહીંયા એ જ બતાવવા માંગે છે કે કર્મ છે એટલે કર્મણ શરીર છે એ બાકી બધા શરીર માટે એ ઉપાદાન રૂપ કારણ નથી. અને માટે કહે છે કે જેવી રીતે ચિત્રરૂપ કાર્યનું ભીત આધાર છે, એટલે ભીત ઉપર ચિત્ર બને છે, એ જ રીતે કર્મ ઉપર જ બાકી બધા શરીરો નિર્માણ થાય છે. એટલે બાકી બધા શરીરોની શક્તિનો આધાર એક કર્મણ શરીર છે. કર્મણ શરીર ન હોય, એ ખસી જાય તો બાકી એક પણ શરીર ટકી શકતું નથી. કારણ શરીર કર્મણ શરીરનું નિમિત્ત શું છે? એટલે બાકી બધા શરીરનું કારણ એ જો કર્મ છે તો કર્મનું કારણ શું છે? તો આવી આશંકા થાય માટે કહે છે કે તત્કર્મ એવ ઇત્યાદિ એટલે કર્મણ શરીરનું કારણ શું છે? તો કે પેલા બાંધેલું જે કર્મ છે, એટલે કર્મનું કારણ કર્મ છે, અને બાકી બધા શરીરોનું કારણ એ પણ કર્મ છે. તો આ રીતે કઈ રીતે થાય? તેનો જવાબ આપે છે કે કર્મ ની જે પરંપરા છે એ અનાદિથી છે. બાકી બીજા શરીરો એની પરંપરા અનાદિ નથી, કર્મના કારણે છે, અને એ બદલાતા રહે છે.
વિક્રિયાની અનાદિ પરંપરા નથી, ઔદારિકની અનાદિ પરંપરા નથી, એમાં બદલાયા કરે છે, જ્યારે કાર્બનની પરંપરા અનાદિની છે. હવે આને એટલે કર્મને આગળ કર્મબંધના અધિકારમાં 8મા અધ્યાયમાં મૂળ અને ઉત્તર ભેદોથી સહિત, એટલે એના મૂળ ભેદો કેટલા છે જે 8 છે, અને એના ઉત્તર ભેદો કેટલા છે એ બધા જ 8મા અધિકરણની અંદર આવશે, એટલે ત્યારે આપણે જોઈ લઈશું. બરોબર છે. કર્મ જ કર્મનું અને અન્ય શરીરોનું કારણ છે, એટલે બધા જ શરીરોનું કારણ જો હોય તો કર્મ છે, અને કર્મનું કારણ પણ કર્મ જ છે. આ જ અર્થ સમૂહને સ્પષ્ટ કરતા ભાષ્યકાર કહે છે કે આદિત્ય પ્રકાશવત, કે જેમ આદિત્ય એટલે સૂર્ય, સૂર્ય બીજી વસ્તુઓને પ્રકાશિત કરે છે અને પોતાને પણ પ્રકાશિત કરે છે, એમ કર્મ બીજા શરીરોને જે છે ને બનાવે છે અને પોતાને પણ બનાવે છે. આ રીતે સમજવાનું. એટલે સકલ લોકમાં પ્રસિદ્ધ સૂર્ય જે રીતે પોતાને પ્રકાશિત કરે છે, એ રીતે જ્ઞાનનું કારણ હોવાથી ઘટ વગેરે અન્ય દ્રવ્યોને પણ પ્રકાશિત કરે છે. બરોબર છે. સૂર્ય જેમ સ્વ પર પ્રકાશક છે, એનો કોઈ બીજો પ્રકાશક નથી, કેમ કે તે રીતે દેખાવાની જે છે ને આપત્તિ આવે, અથવા અર્થાત અન્ય કોઈ વસ્તુ, એટલે કોઈ જે છે ને કોઈ પૂછે કે સૂર્ય બીજી વસ્તુને પ્રકાશિત કરે છે, પણ એને પ્રકાશિત કોણ કરે છે, તો કે સ્વયં પ્રકાશક છે. બરોબર છે. સ્વ માટે સ્વયં પ્રકાશક છે, અર્થાત અન્ય કોઈ વસ્તુ સૂર્યની પ્રકાશક હોય એવું દેખાતું નથી, પરંતુ સૂર્ય પોતાના કારણે જ જે છે ને એ પ્રકાશિત થાય છે, પોતા માટે જ પોતે પ્રકાશક છે. હવે કોઈ જે છે ને આમાં આવી દલીલ કરે છે કે સૂર્યની પ્રકાશક છે ને આંખો છે, કે આંખ હોય તો જે છે ને એ સૂર્ય દેખાય, સૂર્ય હોય તો બીજી વસ્તુ દેખાય, આંખ હોય તો સૂર્ય દેખાય. તેનો જવાબ એ છે કે આંખો સૂર્યની પ્રકાશક નથી, કેમ કે આંખો અંધકારમાં કોઈ વસ્તુને ગ્રહણ કરી શકતી નથી, જોઈ શકતી નથી. ઉલટાનું જે છે ને આંખને પણ પ્રકાશ પાડનાર સૂર્ય છે. હવે એમાં ફરીથી જે છે ને આપત્તિ આપે છે કે ઘુવડોને જે છે ને રાતે અંધકારમાં દેખાય છે, આથી આંખોમાં જોવાની શક્તિ છે જ, કે બિલાડીને પણ દેખાય છે. તો એમાં જવાબ આપે છે કે ઘુવડ કે બિલાડીની આંખોમાં રહેલા જે કિરણો છે ને એમાં એ પ્રકાશક છે, માટે તેમને રાતે દેખાય છે, બાકી આંખ પોતે પ્રકાશક નથી. આ પ્રમાણે દ્રષ્ટાંતને કહીને દ્રાષ્ટાંતિકની યોજનાને એવમ ઇત્યાદિથી કહે છે કે આ પ્રમાણે કાર્બન શરીર પણ પરંપરાની અપેક્ષાએ પોતાનું કારણ છે, એટલે હમણાંનું કર્મ એનું કારણ જૂનું કર્મ, એનું કારણ જૂનું કર્મ, એમ બનશે. અને આશ્રયની અપેક્ષાએ ઔદારિક આદિ શરીરનું કારણ છે, એટલે બાકી બધા શરીરો કર્મને આશ્રયને છે, કર્મના ટેકા ઉપર છે, કર્મના આધાર ઉપર છે, અને કર્મ પણ જે છે ને જૂના કર્મના કારણે બંધાય છે, એ રીતે કર્મની પરંપરા ચાલે છે. તૈજસ અને કાર્બનનું પણ પ્રમાણ જગન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું અને ઉત્કૃષ્ટથી ઔદારિક શરીર જેટલું છે, અથવા કેવલી સમુદ્ઘાતમાં લોક પ્રમાણ થાય છે. એટલે તૈજસ શરીર કેટલું હોય, એની હાઈટ અવગાહના કેટલી હોય, તો ઓછામાં ઓછી કેટલી, તો નાના જીવો જે છે એમનું જેટલું માપ કેટલું, તો કે અંગુલનો અસંખ્યાતમાં, બરોબર છે. એટલું જ તૈજસ શરીર ને એટલું જ કાર્મ શરીર, અને ઉત્કૃષ્ટથી કેટલું, તો કે ઔદારિક શરીર જેટલું, કેમ કે ઉત્કૃષ્ટ અવગાહના છે ને એ ઔદારિક ને હોય છે. અને એમાં પણ જે છે ને સમુદ્ઘાત થાય, કેવલી સમુદ્ઘાત તો 14 રાજલોક પ્રમાણ થાય, અને મરણાંત સમુદ્ઘાતમાં તો જે છે ને એ મરણાંતિક સમુદ્ઘાત થાય મરણ વખતે, તો લંબાઈમાં લોકાંત સુધી લાંબા હોય છે. એટલે જ્યાં સમુદ્ઘાત થાય કે જે છે ને અહીંયાથી મરીને ત્યાં જવાનો હોય તો આખો લાંબો થાય ત્યાં સુધી, તો એટલો મોટો એ જે છે ને ગણાય જીવ, અને જીવ એટલો મોટો ગણાય એટલે
એનું શરીર પણ જે છે ને તેજસ અને કારણ એ જીવની સાથે એકમેક થયેલું છે, એટલે એ પણ એટલું મોટું બનાશે. સમજાય છે? કોઈ જીવ એક જગ્યાએથી મર્યો ને બીજી જગ્યાએ ઉત્પન્ન થવાનું છે ને એ છે ને પોતાના આત્મપ્રદેશોને ત્યાં સુધી લંબાવે છે, તો એટલી જે છે ને એના આત્માની પણ અવગાહના ત્યારે થઈ જશે. પછી જે છે ને એ પાછળથી બીજા પ્રદેશોને ખેંચીને પાછળ ત્યાં લઈ જશે, તો પાછી હાઈટ નાની થઈ જશે. પણ જ્યારે લંબાવે છે ત્યારે એટલી અવગાહના થશે, અને અવગાહના એટલી થાય તો સાથે એક આત્માના પ્રદેશો ઉપર જે છે ને કર્મ કે થઈ જશે એ ચોટેલું છે, એટલે એટલી અવગાહના તેજસ અને કર્મણની પણ ગણવાની આવશે. બરાબર છે? હવે આપણે ભાષ્યમાં પણ જોયું હતું, અહીંયા વિસ્તારથી ફરીથી ટીકામાં કહે છે, ઔદારિક વગેરે જે નામો છે એનો અર્થ બતાવે છે. અત્રા ઇત્યાદિ કે અહીં કહે છે, અહીં શરીર પ્રકરણમાં પ્રશ્નકાર પૂછે છે કે શરીરના ઔદારિક વગેરે નામોનો શું અર્થ છે? બરોબર છે? અને અન્ય અર્થને પણ આશ્રયને જે છે શું અર્થ છે, અહીં ઉત્તરમાં જવાબ આપે છે કે ઉદ્ગતારમ ઉદારમ ઇતિ, એટલે ઉદ્ગત એટલે ઉત્કૃષ્ટ છે, છાયા એટલે કાંતિ, બરોબર છે, જેની તે ઉદ્ગાર, અને ઉદ્ગતાર એટલે ઉત્કૃષ્ટ કાંતિ વાળું. ઉદ્ગતારમ ઉદારમ એટલે ઉદ્ગતાર શબ્દમાંથી મધ્યમ ગત પદનો લોપ થવાથી એ ઉદાર શબ્દ બન્યું છે. ઉદ્ગતારમાં છે ને વચ્ચેથી ગત નો લોપ થાય છે, અને જે છે ને એ ઉદાર શબ્દ બને છે. અને ઉદાર એટલે શું? તો કે પ્રધાન, કેમ કે મોક્ષનું પ્રધાન કારણ છે, કારણ કે મોક્ષની પહેલા આ જ શરીર હોય છે, અથવા તીર્થંકર ગણધર આદિના શરીરની અપેક્ષાએ જે છે ને એટલે મુખ્ય જે સૌથી ઉત્કૃષ્ટ કાંતિ વાળા છે, આ જગતની અંદર ઉત્કૃષ્ટ કાંતિ વાળું શરીર જે છે ને આમ તો દેવોના હોય છે, પણ એમાં પણ જે છે ને આખા જગતની અપેક્ષાએ જુઓ તો સૌથી ઉત્કૃષ્ટ કાંતિ તો તીર્થંકર ગણધર વગેરેની હોય છે. એટલે ઉત્કૃષ્ટ કાંતિ વાળું શરીર જે છે જેનાથી બનેલું છે, એવા પૂતગલો એ ઉદાર છે કે ઉદ્ગતાર છે, અને ઉદાર છે એને જ ઔદારિક કહેવાય. કયું છે કે તીર્થંકરોનું શરીર ઉપશાંત છે. પછી એ ઉપશાંત કેમ? કારણ કે એની અંદર ચંચળતા ઓછી છે જન્મથી બાકી બધા જીવો કરતા. પછી કાંત છે એટલે મનોહર છે, કાંતિ વાળું છે, ગમે એવું છે, તેજ વાળું છે. પછી અપ્રતિઘાતી એટલે રોગાદીથી પ્રતિઘાત, એટલે રોગ આદિના કારણે જે છે ને એ ક્ષય ન પામે, નાશ ન થાય, એમાં બહુ ફરક ન પડે એવું છે. પછી નિશ્ચલ એટલે ઉપસર્ગ આદિથી ચલિત ન કરી શકાય તેવું છે, અને બળવાન છે. બરોબર છે? આવું તીર્થંકરોનું શરીર છે. અથવા તો બીજી રીતે પણ અર્થ કરતા કહે છે કે ઉત્કટારમ ઉદારમ, એ જે ઉત્કટ છે તે ઉદાર છે. એટલે ઉત્કટ છે આરા એટલે ધર્મ નીતિ રૂપ મર્યાદા જેમ તે ઉત્કટાર, એટલે જેના દ્વારા ઊંચો ધર્મ એ સાધી શકાય છે, અથવા તો જેમાં શું કહેવાય કે જેની લિમિટ ઘણી ઊંચી છે, જેના દ્વારા એ ઊંચી લિમિટ્સને સાધી શકાય છે, એ ઉત્કટાર કહેવાય છે. અને એમાં પણ કટનો લોપ થવાથી શું થાય? તો એ ઉતાર થાય, અને તનો દ થાય એટલે ઉદાર થઈ જાય. એટલે ઉદાર આ રીતે પણ અર્થ થાય છે. અને એ પણ બંધ બેસે છે, કારણ કે ઊંચી ધર્મનીતિ જેની અંદર એટલે સર્વોત્કૃષ્ટ ધર્મનીતિ જેની અંદર પાડી શકાય છે, કેમ કે ઊંચી વીરતી, ઊંચું સત્વ, પછી ઊંચું જે છે ને એ અધ્યાત્મ જેના દ્વારા સાધી શકાય છે, ઊંચી માનસિકતા વગેરે, એટલે આ બધું
એ ઔદારિક શરીરમાં સાધી શકાય છે. એટલે એ પણ જે છે ને અર્થ આ રીતે બેસે છે. પછી ત્રીજી રીતે અર્થ કહે છે કે ઉદ્ગમ એવ બોધારમ ઇતિ. એટલે ઉદ્ગમ એટલે પ્રાદુર્ભાવ. ઉદ્ગમ પામીએ ને એમ કહીએ ને ઉદ્ગમ પામ્યું એટલે પ્રાદુર્ભાવ પામ્યું. બરોબર છે. ઉગ્યું એ પ્રાદુર્ભાવ જ ઉદાર એટલે ઉત્કટ છે. એટલે પ્રાદુર્ભાવ ઉદાર કેવી રીતે છે તેવા પ્રશ્નનો ઉત્તર કહે છે કે ઔદારિક શરીરનું ઉપાદાન, ઔદારિક શરીરનું જે છે ને પ્રાદુર્ભાવ કે ઉત્પન્ન થવું એના માટે ઉપાદાન કોણ છે? તો કે શુક્ર શોણિત છે. શુક્ર એટલે સ્પર્મ ને ઓવમના સંયોજનથી બને છે. એટલે શુક્ર અને શોણિતના ગ્રહણથી આરંભીને પ્રત્યેક સમયે અવસ્થા ભેદથી પ્રગટ થાય છે. એટલે આમાં જે છે ને કન્વર્ઝન એ થતું જે છે ને એટલે એ ઘણું જે છે ને ઘણું કન્વર્ઝન થાય છે. એટલે અવસ્થા ભેદ શું છે? તો કે વધે છે. એટલે વય પરિણામથી પુષ્ટ થાય છે. એટલે જેમ વય વધે, ઉંમર વધે એમ જે છે ને એ પુષ્ટ થતું જાય. અને આગળ જઈને પાછી શું થાય છે? તો કે જીર્ણ થાય છે. એટલે વૃદ્ધાવસ્થાને પામે છે. અને શીર્ણ એટલે શિથિલ થાય છે. એટલે કે કમજોરી આવતી જાય છે. બરોબર છે. જેમ વૃદ્ધિ થાય એમ કમજોરી આવતી જાય. એટલે વૃદ્ધિ આદિ કેમ થાય છે તેનું કારણ પણ ટીકાકાર જણાવે છે કે અન્ય પર્યાયોની પ્રાપ્તિ થવાથી આવું થાય છે. પર્યાય બદલાતા રહે છે. બરોબર છે. એટલે આ રીતે જે છે ને એ જન્મ જરા મરણ એકદમ સ્પષ્ટ જેમાં દેખાય, બરોબર છે, એવું આ ઔદારિક શરીર છે. બાકી બધામાં નથી એવું નહીં, પરંતુ જે છે ને તમે જરા એ શું કહેવાય કે વૃદ્ધાવસ્થા એની પીડા એ બધું જે છે ને લાંબુ એ વૈક્રિય વગેરે શરીરમાં નથી હોતું. એટલે આ એની સ્પષ્ટતા કે એનું જે છે ને વિશેષતા છે. એટલે અન્ય પર્યાયોની પ્રાપ્તિનું કારણ ટીકાકાર જણાવે છે કે આ શરીર વારંવાર નવા રૂપ પ્રગટ કરે છે. અને પ્રગટીકરણ કીધું ને પ્રાદુર્ભાવ, બરોબર છે. એક જ મિનિટ, પેજ સરકી ગયું. હવે સ્વાર્થમાં જે છે ને સ્વના અર્થમાં ઈકણ પ્રત્યે લાગે છે એટલે ઉદાર ની સાથે ઈકણ પ્રત્યે લાગે એટલે ઔદારિક થાય. એટલે વૈક્રિય વગેરે અન્ય શરીરો જે છે ને આવા નથી. વૈક્રિય કરતા એ ઔદારિક શરીરની જે વિલક્ષણતા છે એ 3 પોઈન્ટ દ્વારા જણાવી દીધી. વૈક્રિય શરીરમાં વૃદ્ધાવસ્થા ન હોય. આહારક શરીર લંબાઈમાં માત્ર હાથ પ્રમાણ હોય છે. તેજસ કાર્બન શરીરની અંદર અંગોપાંગ નથી હોતા. બરોબર છે. એટલે આ ડિફરન્સ છે કે આહારક શરીરની લંબાઈ જે છે એ ખાલી આટલી હોય છે લિમિટેડ. આવી લિમિટ જે છે ને ઔદારિકમાં બાંધી નથી શકાતી. પછી તેજસ કાર્બન છે તો એમાં અંગોપાંગ નથી, જ્યારે આમાં અંગોપાંગ પણ છે. એટલે આટલું ડિફરન્સ આવશે. અચ્છા, હજી ચોથી રીતે પણ અર્થ કરે છે કે યથોદગમમ વા ઇત્યાદિથી અન્ય પ્રકારને પણ કહે છે કે યથોદગમ એટલે શું? તો કે યથા એટલે યોગ્ય, ઉદ્ગમ નિરતિશેષ એટલે કે સંપૂર્ણ. એટલે માંસ, અસ્થિ, સ્નાયુ વગેરે જે છે ને એનાથી બદ્ધ હોવાથી સંપૂર્ણ છે. એટલે જેની અંદર માંસ એટલે બધા ધાતુઓ છે બધા એનાથી જે છે ને બનેલું છે અને પૂરેપૂરું છે. અને પાછું કેવું છે તો કે ગ્રાહ્ય, તે હાથ વગેરે અવયવોથી ગ્રહણ કરી શકાય છે. બરોબર છે. આ શરીર કેવું છે કે જેને જે છે ને એ ગ્રહણ કરી શકાય છે.
બીજા કોઈ સમજો કે બીજા કોઈ પ્રાણી છે એને જે છે ને હાથ વગેરેથી પકડી શકાય. પાછું કેવું છે, છેદ્ય છે એટલે કુલાડી વગેરેથી છેદી શકાય છે. પછી ભેદ્ય છે, બાણ વગેરેથી ભેદી શકાય છે. દાહ્ય છે એટલે અગ્નિ વગેરેથી બાળી શકાય છે. અને હાર્ય છે એટલે વાયુ આદિથી હરણ કરી શકાય છે, એ ઉડાડી શકાય છે, લઈ જઈ શકાય છે, ધક્કો મારી શકાય છે. બરોબર છે. આ પ્રમાણે આ શરીર ઉદાહરણાર્થ એટલે અસાધારણ હોવાથી પુરુષોદરાદિમાં પુરુષ ઉદર આદિમાં એ પાઠ હોવાથી ઉદ પ્લસ આ પ્લસ રા પ્લસ ઈકણ ઔદારિક એવો શબ્દ બન્યો છે. ઉદથી છે ને ઉદ્ગમ લેવાનું છે. અને આવું ઉદ્ગમ છે જેની અંદર એની અંદર છેદ્યપણું આવશે, વેદ્યપણું આવશે. આ બધું એનું જે છે ને એમાં એ આવા પર્યાયો કાં તો આવું જે છે ને શક્ય બને છે, બીજામાં નથી બનતું. આ બધું જ એમ એટલે આ રીતે જે છે ને એટલે વિવિધ પ્રકારની અવસ્થાઓ, ક્રિયાઓ, આની પહેલા અવસ્થાઓ લીધી હતી, આમાં ક્રિયાઓ લીધી છે. તો આ રીતે એ ઔદારિક શરીર જે છે એનું ઉદાર, ઉદ્ગમ, પછી જે છે ને શું કહેવાય કે એ ઉત્કટાર, આ રીતે અલગ અલગ અર્થો કર્યા છે. અને એમાંથી ઉદાર શબ્દ કઈ રીતે બન્યો છે આપણે જોયું. હવે આ પુરુષોદર છે ને એ કોઈક ગ્રંથનું કે કોઈક જે છે ને ક્યાંકનું રેફરન્સ હશે, ભગવાન જાણે, જેની અંદર જે છે ને કઈ રીતે ઔદારિક શબ્દ બન્યો છે એ બતાવ્યું છે. બરાબર છે. હવે એ બીજા શરીરો આવા નથી. બીજા શરીરો આવા કેમ નથી એની વિચારણા આ સૂત્રમાં એ છે ને કરી લીધી છે. હવે આગળ કહે છે કે ઉદારમ ઇતિ ચ ઇત્યાદિથી અન્ય પ્રકારને કહે છે કે અહીં ચ શબ્દ અથવા એવા અર્થમાં છે. એટલે અથવા ઉદાર છે એટલે શરીરનું ઉદાર એ સ્થૂલ નામ છે. અર્થાત ઉદાર એટલે સ્થૂલ. ઉદારનો જે છે ને એ સ્થૂલ અર્થ કર્યો, તો કે બાકી બધા શરીરો કરતા એ સ્થૂલ છે. સ્થૂલમ ઉદ્ગમમ ઇત્યાદિથી ઔદારિક શરીરના પર્યાયવાચી શબ્દોને કહે છે કે સ્થૂલ, ઉદ્ગત, પુષ્ટ, બૃહત, મહદ. આ બધાનો અર્થ સ્થૂલ એવો જ થાય. પર્યાયવાચી શબ્દો છે. એમાં સ્થૂલ એટલે બહુ જ અલ્પ પ્રદેશોથી એકઠું કરેલું. કેમ કે બાકી બધા કરતા આની અંદર પ્રદેશો ઓછા છે. પરમાણુઓ પણ ઓછા છે, પ્રદેશો પણ ઓછા છે. પ્રદેશો એટલે એના સ્કંધો જેનાથી એ બનેલું છે. પછી ભીડની જેમ મોટું હોવાથી સ્થૂલ છે. ભીંડની જેમ. આ ભીંડ શું છે? ભીંડ લતા વેલડી વિશેષ છે. ભીંડ કોઈ જે છે ને વેલડી છે, એ દિવસે દિવસે ખૂબ વધતી જાય છે અને પુષ્ટ થતી જાય છે. દિવસે દિવસે વધતી જાય અને વધારે પુષ્ટ થતી જાય. તો એમ આ પણ જે છે ને મોટું છે, કેમ કે સૌથી હાઈએસ્ટ હાઈટ વાળું આ હોય છે. નાનું પણ એ જ હોય છે, પણ ઉગાનામાં હાઈએસ્ટ હાઈટ પણ આની થાય છે. બરોબર છે. એટલે સ્થૂલ છે. પછી ઉદ્ગત એટલે જેની ઊંચાઈ ગયેલી હોય તે, એટલે હાઈએસ્ટ હાઈટ વાળું એ પણ એ જ થયું. પછી ઔદારિક શરીરનું ઊંચાઈનું પ્રમાણ ઘણું હોય છે. આ વિશે ભેદાયેલી રેણુનું દ્રષ્ટાંત છે કે જેમ ભેદાયેલી રેણુ ઉપર જાય છે તેમ આ શરીર પણ ઉપર વધે છે. રેણુ શું છે? રેણુ વીજળી નહીં હોય ને ગુરુજી? વીજળી ભેદાયેલી ખબર નથી.
આમ તો પ્રસિદ્ધ શબ્દ છે રેણુ, પણ યાદ નથી આવતો. જોજો કોઈને ક્યાંક મળી જાય ગૂગલ ઉપર તો. આપણે આગળ ચાલીએ ત્યાં સુધી. એટલે આ શરીર ઓકે. પણ જે છે ને વધે છે. એટલે જેમ જેમ જે છે ને એ શું કહેવાય કે પેદા થાય ત્યારથી જે છે ને વધતું જાય, પછી પાછું પછી ઘટે પણ ખરા. એટલે સાવ હાઈટ ઘટી જાય એવું નહીં, પણ એમાં કૃષ્ણતા. પછી પુષ્ટ એટલે શુક્ર શોણિત આદિથી પુષ્ટ થયેલું છે. અને બૃહદ એટલે પ્રતિક્ષણ જે છે ને એ વૃદ્ધિથી યુક્ત છે, એટલે મોટું થાય છે. અને મહત એટલે 1000 યોજન પ્રમાણ વાળું છે. હાઈએસ્ટ છે ને એ 1000 યોજન પ્રમાણેની અવગાહના હોય છે ઔદારિક શરીરની. આ પ્રમાણે એ કેવલ સ્વાર્થમાં જ બરોબર છે, એટલે સ્વ અર્થમાં જે ઈકણ પ્રત્યે લાગે છે, ઈક લાગે ને ઈક, બરોબર છે, એવો નિયમ નથી. આનાથી એ બતાવવું છે કે ક્યાંય સ્વાર્થમાં તો ક્યાંય નિવૃત્ત આદિ અર્થમાં ઈકણ પ્રત્યે લાગે છે. એટલે કોઈક જગ્યાએ છે ને સ્વના અર્થમાં અથવા તો નિવૃત્ત અર્થમાં પણ જે છે ને ઈકણ પ્રત્યે લાગે છે. એની માટે પણ લખાયો છે કે જે છે ને ઉદારમ એવ ઔદારિકમ, અહીં સ્વાર્થમાં ઈકણ પ્રત્યય છે, અને ઉદારેણ નિવૃત્તમ ઔદારિકમ અહીં નિવૃત્ત અર્થમાં ઈકણ પ્રત્યય લાગ્યું છે. ઉદારેણ એટલે એ ઉદારતાથી, નિવૃત્ત ઉદારતા વડે જે નિવૃત્ત એને પણ ઔદારિક કહેવાય. અને એ ઉદારમ એવ એટલે ઉદાર જ અથવા તો ઉદાર છે જે એ ઔદારિક, એ અર્થમાં પણ જે છે ને ઔદારિક શબ્દ બને. એટલે ઔદારિક શબ્દ બંને રીતે બને, બંનેમાં ઈકણ પ્રત્યય એટલે ઈક લાગ્યો છે. એકમાં સ્વાર્થમાં એટલે સ્વ અર્થમાં લાગ્યો છે, અને બીજામાં એ નિવૃત્તિ અર્થમાં લાગ્યું છે, નિવૃત્ત અર્થમાં. એટલે એટલે કોઈ પૂછે કે ભાઈ તમારે સ્પેસિફાઈ કરવાની શું જરૂર છે કે જે છે ને સ્વાર્થમાં છે, તો કે કરવું પડે, કારણ કે એ ઈકણ પ્રત્યય સ્વાર્થમાં પણ લાગે અને નિવૃત્ત અર્થમાં પણ લાગે. તો અહીંયા સ્વાર્થમાં છે, નિવૃત્ત અર્થમાં નથી, એ અમારે કહેવું છે. અન્ય વૈકર્ય વગેરે શરીરો આવા નથી. શાથી આવા નથી? તેનો જવાબ આપે છે કારણ કે પછીનું શરીર સૂક્ષ્મ છે, આના જેવું નથી, અને એના કરતા જુદું છે ઘણી રીતે. તો હવે વૈક્રિય કેવું છે એની વાત કરે છે કે વૈક્રિયમ ઇત્યાદિ, અહીં પણ વિક્રિયા ઇત્યાદિથી પર્યાયવાચી શબ્દોને કહે છે કે વિક્રિયા, વિકાર, વિકૃતિ, વિકરણ, આ બધાનો એક જ અર્થ છે, અને એમાંથી જ વૈક્રિય શબ્દ બન્યો છે. તો વિક્રિયા એટલે વિવિધ ક્રિયા અથવા તો વિશિષ્ટ ક્રિયા, તે વિક્રિયા, જેની અંદર જાત જાતની ક્રિયા થાય. વિકાર એટલે પ્રકૃતિથી અન્યપણું, તે વિકાર, જે વસ્તુનો સ્વભાવ એના કરતા જે છે ને જુદું. જેમ દેવ છે તો દેવ રૂપે પણ હોય, અને જે છે ને બીજી રૂપે પણ થવું હોય તો થઈ શકે આકારથી, એટલે એમાં અન્યપણું જે છે ને થઈ શકે છે. પછી વિકૃતિ એટલે વિચિત્ર કૃતિ, એટલે અલગ અલગ પ્રકારના આકારો કે કૃતિઓ કે રચનાઓ. અને વિકરણ એટલે વિવિધ કરાય, એટલે જાત જાતનું જે છે ને બનાવી શકે, એ વિકરણ, બરોબર છે, કે કરી શકે જાત જાતનું, એ વિકરણ. અને આમ બધાનો સામાન્યથી જોઈએ તો એક જ અર્થ છે, અને આ બધું જ વૈક્રિય શરીર વાળાને શરીરમાં શક્ય બને છે. આ શબ્દો એક જ અર્થને કહે છે. હવે આ જ વાતને સ્પષ્ટ કરતા ભાષ્યકાર વિવિધમ ક્રિયતે ઇત્યાદિથી કહે છે કે તે વૈક્રિય શરીર અનેક પ્રકારે કરાય છે. કેવી રીતે અનેક પ્રકારે કરાય છે? આનો ઉત્તર કહે છે કે તે શરીર ઈચ્છા પ્રમાણે કરવાથી, એટલે ઈચ્છા પ્રમાણે કરી શકતું હોવાથી એક થઈને અનેક થાય છે. એકમાંથી 2 થાય, 4 થાય, 10 થાય, એવા ઘણા થાય. પાછા અલગ અલગ રૂપો કરવા હોય તો થઈ શકે, નાનું મોટું થઈ શકે, બરાબર છે. આવી જાત જાતની ક્રિયામાં શક્ય છે. પ્રતિઘાતી સુધીનું ભાષ્ય બોલતા જ સમજાઈ જાય તેવું છે. એટલે એ ભાષ્ય જે છે ને આપણે પેલા જોઈ આવ્યા છે, એટલે આખું ફરીથી રિપીટ નહીં થાય. સ્થૂલ હોવાના કારણે પ્રતિઘાતી એટલે હળવા આદિના સ્વભાવ વાળા થઈને સૂક્ષ્મ હોવાથી અપ્રતિઘાતી થાય છે. એટલે કોઈને ઈચ્છા થાય કે મારે પોતાનું શરીર થોડુંક સ્થૂળ બનાવવું છે, તો સ્થૂળ બનાવી શકે, સૂક્ષ્મ બનાવવું હોય તો સૂક્ષ્મ બનાવી શકે. સ્થૂળ હોય તો પ્રતિઘાતી થાય, અથડાય
અને સૂક્ષ્મ થાય, બરોબર છે, પોતાની ઈચ્છાથી સૂક્ષ્મ બનાવી દે તો અપ્રતિઘાતી, એટલે સ્થૂલ કરે સમજો કે સ્થૂલ શરીર બનાવે અને કોઈ વસ્તુને ટકરાઈ પણ શકે અને સૂક્ષ્મ કરીને એમાંથી આરપાર પણ નીકળી શકે અને એ જ રીતે સૂક્ષ્મમાંથી સ્થૂળ પણ બનાવી શકે, બંને થાય. એક જ કાળે જ આ ભાવોને એટલે કે જેનું સ્વરૂપ હમણાં જણાવ્યું તે અધિકારોને અનુભવે છે. એટલે જે છે ને એક સ્થૂળ ને એક સૂક્ષ્મ બનાવવું હોય તો પણ બનાવી શકીએ એક જ કાળે. અન્ય ઔદારિક વગેરે શરીરો આવા નથી. અન્ય એટલે ઔદારિક વગેરે જે પણ છે, ઔદારિક વગેરે શરીરો આવા નથી એનો અર્થ વિચારાઈ ગયો છે કે ભાઈ એના કરતા જુદા છે. અને અહીંયા પણ જે છે ને સ્વાર્થમાં જ પ્રત્યેનું વિધાન નથી એવા નિયમના અભાવને બતાવવા માટે કહે છે કે ભાઈ અહીંયા ઈકણ પ્રત્યય છે સોરી અહીંયા ઈકણ નથી, આમ તો ઔદારિક હતું ને, અહીંયા વૈક્રિય છે, વૈક્રિક નથી. તો એમાં એ વિક્રિયાયામ ભવમ ઇત્યાદિ બોલતા જ સમજાઈ જાય તેવું છે કે જેમાં વિક્રિયા થાય છે કિંતુ ક્યારેક વૈક્રિયમ અને વૈક્રયિકમ એવો પણ પ્રયોગ થાય છે. એટલે વૈક્રિયમ એવો પ્રયોગ પણ થાય અને વૈક્રયિકમ એવો પણ પ્રયોગ થાય. એટલે વૈક્રયિક અથવા તો એ વિક્રિયા વાળું અને વૈક્રિય એવો પણ એ છે ને પ્રયોગ થાય છે. એ બંનેનો અર્થ એક જ થાય, પણ આ રીતે પ્રયોગ બંને થાય છે. આ પ્રમાણે આહારકમ, આહાર્યતે ઇત્યાદિ, આહાર્યતે, આહાર્યમ આ શબ્દોથી આહારક શબ્દ વિશિષ્ટ કારકથી સાધ્ય છે એમ ભાષ્યકાર કહે છે. કેમ કે કૃતલુટો બહુલમ એવું પાણિનીય વ્યાકરણનું સૂત્ર છે. એ ફૂટનોટમાં બતાવે છે કે સિદ્ધયમ શબ્દાનુશાસન વ્યાકરણમાં બહુલમ એવું સૂત્ર છે. આ સૂત્રનો ભાવાર્થ એ છે કે કૃદંતના પ્રકરણમાં જે અર્થ વગેરેમાં પ્રત્યયો જણાવ્યા હોય તેનાથી અન્ય અર્થ વગેરેમાં પણ આ સૂત્રથી પ્રત્યય થાય છે. જેમ કે ણક પ્રત્યય કર્તા કારકમાં જે છે ને વિહિત છે. એટલે ણક છે ને એ કર્તા માટે વપરાય, બરોબર છે. આમ છતાં પણ જે છે ને પાદાભ્યામ ક્રિયતે, પાદહારક એમાં પણ જે છે ને એ લાગ્યું. અહીં ક્રમ એ જે છે ને કર્મ કારકમાં નક પ્રત્યય થયું, બરોબર છે. એટલે પાદ વડે જે છે ને કરે છે તેમાં એ પગ છે એ જે છે ને કર્મકારક થઈ ગયું. કર્મકારકમાં પણ જે છે ને એ નક પ્રત્યય લાગ્યું. એટલે હંમેશા કર્તામાં લાગે, સામાન્ય નિયમથી કર્તામાં લાગે, આમ છતાં પણ જે છે ને એ કર્મમાં પણ લગાડ્યું. ને એ જ રીતે અહીંયા પણ આહ્રિયતે, ગુહ્યતે ઇતિ આહારકમ એમાં નક પ્રત્યે કર્મકારકમાં છે. એટલે એ ઓબ્જેક્ટમાં લાગ્યું છે, સબ્જેક્ટમાં નથી લાગ્યું. એ આ શબ્દને એટલે આ પાણીની વ્યાકરણમાં જે છે ને નિયમ છે. એટલે કે જે છે ને શું કહેવાય કે એ બીજામાં પણ લાગી શકે. જે નિયમથી જ્યાં લાગતું એના સિવાય પણ બીજામાં લાગી શકે. વિશિષ્ટ કાર્ય માટે જે ગ્રહણ કરાય તે આહારક અથવા આહાર્ય છે. એટલે વિશિષ્ટ કારણથી જે ગ્રહણ કરાય છે, સામાન્યથી નથી કરાતું. અને કાર્ય પૂર્ણ થતા એ માંગી લાવેલા ઉપકરણ હોય ને જે પાછી આપવા જ પડે, બરોબર છે. એ જ રીતે આ શરીર પણ જે છે ને એનું વિસર્જન કરવું જ પડે. આથી કહે છે કે આહારક શરીરની સ્થિતિ કેટલી છે, તો કે અંતર્મુહૂર્ત છે. આટલા કાળમાં તેના ઈચ્છાયેલા કાર્યની સિદ્ધિ પણ થઈ જાય છે અને એનું સંવરણ પણ થઈ જાય છે. એટલે ગ્રહણ કરાય ને પછી મૂકી દેવાય છે. અન્ય ઔદારિક આદિ શરીરો જે છે ને આ રીતે લિમિટેડ પીરિયડ માટે અને આટલા લિમિટેડ પીરિયડ માટે હોતા નથી અને વિશિષ્ટ પ્રયોજનના કારણે જ હોય છે એવું પણ નથી, બરોબર છે. આ વિષયની વિચારણા થઈ જ ગઈ છે. આ પ્રમાણે તેજસો વિકાર ઇત્યાદિ અહીં ઉષ્ણતા રૂપ તેજ વિવક્ષિત છે, બરોબર છે. જે ગરમી રૂપ આ શરીર સર્વ જીવોના આહારનું પાચન કરે છે. તેજસ શરીર, તેજનો વિકાર તે તેજસ એટલે તેજના જે છે ને પ્રકારો પડે એ બધું જ તેજસ.
અર્થાત તેજ સમાન અવસ્થાંતરની પ્રાપ્તિ. તેજસના પર્યાયવાચી શબ્દોને કહે છે કે તેજોમયમ ઇતિ. તેજ છે સ્વત્વ, સ્વતત્વ એટલે સ્વરૂપ, જેનું સ્વરૂપ જ તેજ છે. એ તેજસ સ્વતત્વ એવો અહીં સમાસ છે. આ શરીર એટલે શરીર જે છે ને શું કહેવાય કે એ કાર્મણ શરીરના ભેદરૂપ છે. આમ તો કાર્મણથી થોડુંક સ્થૂળ, પણ જે છે ને એની સાથે એને ગણી લેવાય, કારણ કે છેલ્લા બે શરીર અવાજ આવે છે ને? જી હમણાં વચમાં બંધ થઈ ગયું. હા, ને હમણાં આવે છે. ઓકે, મારે પાછી ફાઇલ શેર કરવી પડશે. બાકીના બે શરીર એ વચ્ચે સબલાઈન વર્ડ બોલે. અચ્છા અચ્છા, હા, એ જોઈ લઉં છું. ચલો. ક્યાં પૂછ્યા હતા? એટલે તમને ક્યાં સુધી સંભળાયું? હું તો ઘણું બોલી ગયો. એક બે શરીરની હા બોલો ભાવિશાબેન. પેરા છે ને હવે લબ્ધિ તેજસને કહે છે. હા હા, તો હવે લબ્ધિ પ્રત્યય તેજસને કહે છે કે શરીરનું નિગ્રહ કરવાનું, એટલે આ શરીરનું એક તો નિગ્રહ કરવાનું અને એક અનુગ્રહ કરવાનું, બે કાર્યો છે. એટલે નિગ્રહ કરવા માટે શું કરશે? તો બીજાને જે છે ને શાપ આપશે, બાળી નાખશે. ઉપરનું પણ આખું બંધ થઈ ગયું મને. અચ્છા, બંધ થઈ ગયું? આખો ઉપરનો પેરા એની ઉપરના પેરામાં ગયો. અચ્છા, એટલે આની પહેલાનું થઈ ગયું છે ને? એ પ્રમાણે તેજસો વિકાર જે પહેરા છે ને એ બી નહીં. આ તો પેજ થઈ ગયું છે. ઓકે, હા, આ તો થઈ ગયું છે. હા, ઓકે. હા, તો એ તેજસો વિકાર ઇત્યાદિ એટલે એ ઉષ્ણતા રૂપ જે તેજ છે, એટલે શરીરની અંદર જે ગરમી છે, જે ખાવાનું પચાવવા માટે મદદ કરે છે, એ તેજ જે છે એનો પણ જે છે ને તેજસ શરીર રૂપે ને ગણાય છે. અને તેજનો જ વિકાર એટલે તેજના જ પ્રકાર, બરોબર છે, અલગ અલગ અવસ્થા, એ બધું જે છે ને તેજસમાં ગણાશે. જે તેજ સ્વરૂપ છે, ઉષ્ણતા સ્વરૂપ છે, ગરમી સ્વરૂપ છે, બરોબર છે. અને અહીંયા તેજસ એટલે તેજ વાળું, એટલે પોતાનું સ્વત્વ જેનું એવું છે. અને અપેક્ષા એને જે છે ને કાર્બન શરીરના ભેદ રૂપે પણ ગણાય છે. દરવાજાને બંધ કર્યો અને બાલ્કનીથી બહાર મારે મોટો સેટિંગ અને પંખો બધે ભાઈ બંધ કરીને બોલો.
તો અને પછી તેજસ બીજું કયું છે તો કે લબ્ધિ પ્રત્યય જે છે એ તેજસ છે. તો એમાં એનું કામ શું છે? શાપ અને અનુગ્રહ. એટલે કોઈને બાળી નાખે અને કોઈને ઉપર જે છે અનુગ્રહ કરે. બરોબર છે, આ એનું પ્રયોજન છે. અને અન્ય ઔદારિક વગેરે શરીરો આવા નથી. થોડુંક જુદું છે, એના ઉપરથી જે છે એની ઓળખાણ થાય ને વિશિષ્ટ. આના અર્થની વિચારણા કરી છે. હવે આ પ્રમાણે કર્મણો વિકાર ઇત્યાદિ એટલે કર્મ ની વિકૃતિ, જેમ જ્ઞાનાવરણીય વગેરે જે છે અલગ અલગ પ્રકારો છે. કર્મોનું જ એક રૂપ થવું તે કર્માત્મક, એટલે જે છે ને આત્મા સાથે એકમેક થઈ જાય. કર્મો એ જ આત્મ સ્વરૂપ જે છે જેનું, અથવા તો એટલે આત્મા એટલે અહીંયા આત્મા એટલે આપણો આત્મા નહીં, પોતાનું સ્વરૂપ. આત્મા એટલે સ્વ, એટલે કર્મો એ જ સ્વરૂપ છે જેનું, એ કર્માત્મક. એટલે કર્માત્મક જે શરીર એ કર્મણ, એ પ્રમાણે કર્મમયમ એટલે કર્મમય છે. બરોબર છે. આ વિકાર અર્થવાળો જ પર્યાયવાચી શબ્દ છે. અન્ય ઔદારિક વગેરે શરીરો આવા નથી. એટલે કર્મમય છે એવું શરીર કર્મણ છે. એવા શરીર બીજા નથી. આની અંદર અંગોપાંગ અવયવ વગેરે હોતા નથી. બાકી બધું પાછું પોઝ થયું છે. અવાજ નથી આવતો. પાંચ શરીરના લક્ષણ જુદા છે અને પાંચે પાંચના જે છે ને ઉદાર વગેરે અલગ અલગ અર્થો છે. અને એના કારણે બધાનું જુદાપણું સિદ્ધ થઈ ગયું કે આના કરતા આ જુદું, આના કરતા આ જુદું. બરોબર છે. કેમ કે લક્ષણો ભિન્ન છે. કોની જેમ તો કે ઘટપટની જેમ, ઘટપટ વગેરેની જેમ. કે ઘટ જે છે ને એનું જે છે ને પર્ટિક્યુલર લક્ષણ હોય, એ લક્ષણ તમે બાંધો તો એ ઘટ બરાબર ઓળખાઈ જાય. પટનું લક્ષણ બાંધો તો પટ ઓળખાઈ જાય. બરાબર છે. એ જ રીતે એ પાંચેય શરીરોના લક્ષણો બાંધે તો શું છે કે આ લક્ષણો જેનામાં હોય એ આ છે, આ લક્ષણો જેનામાં હોય એ બીજું શરીર છે, આ લક્ષણો જેનામાં હોય એ ત્રીજું જે છે ને એ શરીર છે. જે ચોથું તેજસ નામનું શરીર, એના લક્ષણો આ છે. લક્ષણો ઉપરથી બધા શરીરનું જે છે ને બાકી બધા કરતા જુદા પણ ઓળખાઈ જાય. બરોબર છે. એમાં ઔદારિક વગેરે શરીરનું પણ જે છે લક્ષણો જુદું છે. લક્ષણો જુદા છે માટે એનું જુદાપણું ઓળખાઈ આવે છે. અને બધાનું સ્વરૂપ બતાવી દીધું જેથી કરીને લક્ષણો ખ્યાલમાં આવે. હવે શરીરની ભિન્નતા જે છે ને એમાં 9 કારણો બતાવે છે. બધા શરીરો જુદા છે એમાં જે છે ને એમાં 9 કારણો બતાવે છે જેથી કરીને એકદમ ક્લિયર ભેદ ખ્યાલ આવે. તો કે છે કે વળી બીજું, એવા પ્રયોગથી અન્ય પદાર્થનો સંગ્રહ કરવા માટે સૂચન કરે પાછું પોઝ થઈ ગયું. સૌથી પહેલા તો કારણ કે શરીરનું ઔદારિક શરીર છે ના, વોઇસ ક્લિયર નથી આવતો. નથી ગુરુજી. હા તો રહેવા દઈએ, શું એટલું થયું એટલું.